દીવમાં વસ્તી ગણતરીમાં દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને દીવ મ્યુનિસિપાલિટી પ્રમુખે લીધો ભાગ. દીવ જિલ્લાની જનતા પણ આ વસ્તી ગણતરીમાં ઉત્સાહથી ભાગ લેવા કરી અપીલ. દીવમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં દીવમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કાની સ્વગણતરીમાં કલેક્ટર સાહેબે શરૂઆત કર્યા બાદ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજીતાબેન ધીરજ કોટિયા, ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ સોલંકી, દીવ મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી હરેશભાઈ પાચા કાપડિયા, સરપંચોમાં શ્રી વેલજીભાઈ સોલંકી, શ્રી નરસિંહભાઈ સોલંકી, શ્રીમતી મીનાક્ષીબેન જીવને પણ વસ્તી ગણતરીમાં પોતાની વિગત આપી અને દીવ જિલ્લાની જનતાને અપીલ પણ કરી કે દીવ જિલ્લાની જનતા સચોટ માહિતી અને સંપૂર્ણ સહયોગ આપી અને ભારત દેશને વધુ સશક્ત અને મજબૂત બનાવે. પછી તો ઈઝી છે, ફટાફટ ક્વેશ્ચન થઈ જાય. લોકેશન આવી ગયું છે. પછી તો ક્લિક જ કરવાનું છે રિંગ ઉપર. બસ પડી ગયો. હવે તો ક્વેશ્ચન નથી. એ સાહેબ પછી આ તમારું કે પોતાનું તમારું નામ આવી મકાન કોમ્પ્લીટલી બનેલું છે, ફ્લોર પણ કોમ્પ્લીટ છે, લેવા લાયક ગુડ છે, કન્ડિશનમાં કંઈ એવું નથી. ટોટલ ઘરમાં 5 મેમ્બર છે આપણા. તમે આ ઘરના માલિક છો, બાબુભાઈ સોલંકી. તમારું પોતાનું જ ઘર છે. એસી એર કન્ડિશન નહીં સર, આપણે એસી એસટી એ તો ઓબીસી એસી સર આવે ને કે અન્ય છે, પછી અન્ય લખ અન્ય અધર ડીટીએસ આવી ગયું તમારું. પછી ફોન મોબાઈલ નંબર બેટાનો છે, લેપટોપ પછી આ ડીટીએસ સાહેબ હવે કરી સબમિટ આપો. સબમિટ તને સબમિટ સેવ કરી દો. ગેલેરીમાં હોય છે. સબમિટ કરો. યસ ગ્રીન કલરનું યસ છે. આવી ગયું છે. બસ એને સેવ કરી આનો સ્ક્રીનશોટ આવી ગયો. તું કરી દઈશ. હું રંજીતા ધીરજ કોટિયા, જિલ્લા પંચાયત પ્રમુખ. આજથી વસ્તીગણન શરૂ થયું છે. આજથી અમારા ઘરેથી જ શરૂઆત કરી છે. તો દીવની જનતાને અપીલ કરું છું કે આમાં સૌ ભાગ લે. હું નાનજી બાબુ સોલંકી, દીવ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ. આજથી જે સત્ર ચાલુ થયો છે વસ્તી ગણતરીનો, એમાં અમે દિલથી ભાગ લીધો અને મારી જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ ઓફિસર આવે ને વસ્તી ગણતરી માટે સપોર્ટ કરે, એવી મારી વિનંતી. લેપટોપ સ્માર્ટફોન કયા છે? નહીં. કાર્ડ છે? ઘરમાં કયું વધારે આપણે અનાજ મળે છે? ચોખા, રાઈસ. આ ગ્રીન કલર બટન દબાવો. સબમિટ વાળું. હા, એ દબાવો. યસ. ચાલો.
છે કેટલા બેડસ કાર છે હું એક જ છું અત્યારે રાઈસ દિવાળી પાણી રાઈસ દિવાળી પાણી નથી ઓટોમેટિક બિઝનેસ Yes. Next piece will make. Yes. Yes. BS ડેસ્કટોપ વધારે છે. ચેન્જ કરના હરેશ 5 મોબાઈલ નંબર સર 7698439007 ઈમેલ આઈડી ઓપ્શનલ છે નથી લખતા ઓટીપી ઓપ્શનલ એરિયાને સર શું કહે છે બુટેશ્વર હાઉસિંગ સોસાયટી ટેસ્ટવર હા ને મેપ તમારું એક્ઝેક્ટ લોકેશન કરવું પડશે રોડ છે અહીંયા સિલેક્ટ કરना पड़ा रोड आपको નથી બતાતા કન્ફર્મ કરना कुछ આ જે રોડ છે ને એ બતાવતા આવી કેટલું મકાન મારું છે હું હરેશભાઈ પાછા કાપડિયા દીવ નગરપાલિકા પ્રમુખ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જનગણનાની શરૂઆત 5 એપ્રિલ 2026થી 19/2026 સુધી ચાલવાની છે તેમાં આપણે સૌએ પોતાની જે આપણી પોતાની ડિટેલ અને પરિવારની ડિટેલ આપણે આપીએ અને એના કારણે જે કંઈ આપણને ભારત દેશના જે વિકાસમાં જે ઉપયોગી થાય એના માટે આપણે આગળ વધી અને લોકો જે ગણના માટે આવે છે એ લોકોને આપણે સપોર્ટ કરીએ અને મારી આ દીવવાસીઓને અપીલ છે કે આ રજિસ્ટ્રેશન ગમે એમ જલ્દી જેમ બને એમ વધારે કરી અને આપણા દેશના વિકાસ પંથે લઈ જઈએ. આભાર સર. જય હિન્દ, જય ભારત.